અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાને જોતા તંત્ર એલર્ટ છે। અમદાવાદ કલેક્ટરે ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા યોજી છે હાઈ લેવલ બેઠક। તમામ તાલુકામાં સિનિયર અધિકારીઓને તાત્કાલિક પહોંચવાના આદેશ આપ્યા। એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 2 ટીમ અને મેડિકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી। તકેદારીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। જરૂર ન હોય તો કામ વિના ઘરની બહાર ન નીકળવાની તંત્રની છે અપીલ। જિલ્લા એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓને પણ સતત પરિસ્થિતિ પર નજર રાખવાના આપ્યા છે આદેશ। ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે અમદાવાદનું તંત્ર પણ છે તે સતત કામગીરી કરી રહ્યું છે। અમદાવાદ કલેક્ટર આપણી સાથે હાજર છે, સીધા જ તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે, કયા પ્રકારે તંત્રની હાલની કામગીરી અને કયા પ્રકારે સ્ટેન્ડ બાય? અત્યારે અમદાવાદ જિલ્લામાં આવતા 2 દિવસ માટે રેડ એલર્ટ છે, 31 તારીખે અને 1 તારીખે, અને ભારે વરસાદ પડવાની શક્યતા છે। એના લીધે તંત્રની તૈયારી પૂરી છે અને આજે પણ અમારી આખી સ્ટાફ સાથે એક એમની તૈયારીના ભાગરૂપે મિટિંગ થઈ છે। બધા પ્રાંત ઓફિસર, બધા ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, ડીવાયએસપી, એસપી, ડીડીઓ અને ટીએચઓનું આખું સ્ટાફ અને આરએનબી સ્ટેટ પંચાયત ઇરિગેશનના બધા સાથે, તો તંત્રે એના માટે પૂરી તૈયારી કરી છે। એક સ્પેસિફિક તૈયારીના ભાગરૂપે આપણી પાસે જેટલી પણ રૂરલ તાલુકા છે બધા તાલુકામાં એક સિનિયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને બધા લોકોને ઇન્સ્ટ્રક્શન છે કે બધા લોકો સાંજે પોતાની તાલુકામાં પહોંચી જશે અને તૈયારીના ભાગરૂપે ત્યાં શું તૈયારી છે એમનો એક રિવ્યૂ લઈ લેશે। એના સિવાય બધી અમારી જો હેલ્થ ટીમ છે એ લોકોને ઓલરેડી અમે લોકો તૈયાર રાખી છે કે કોઈ પણ લોકોને મેડિકલની સહાય આપવાના થાય તો એ લોકોને મેડિકલની સહાય આપી શકે છે। એના સિવાય જો તમે ટીમની વાત કરી છે, સ્પેશિયલ ટીમની, તો એનડીઆરએફની ટીમ આપણી પાસે એક છે અને 2 એસડીઆરએફની ટીમ આપણી પાસે અવેલેબલ છે। આ ત્રણેય ટીમ અત્યારે ધોલકા, બાવલા અને સાણંદ તાલુકામાં સ્ટેશન્ડ છે, તો જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત લાગશે એ તાલુકામાં અમે લોકો એ લોકોનો ઉપયોગ કરવામાં છે, તો એના માટે તંત્રની તૈયારી છે। સર, ખાસ કરીને શાળા કોલેજોની વાત કરવામાં આવે, શાળા કોલેજોની વાત કરું તો આજે અમે લોકો રજા ડિક્લેર કરી છે। થોડી વારમાં એમનો નોટિફિકેશન આવી જશે, તો અત્યારે અમે લોકો જો રજા ડિક્લેર કરી છે બધા શાળા કોલેજોમાં, પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ બધામાં, આ કાલ માટે જાહેર કરી છે અને કાલની સિચ્યુએશન અમે લોકો જોઈ રહ્યા છે। કાલે જો પરિસ્થિતિ ઊભી થાય એના આધારે 1 તારીખનો નિર્ણય લેવામાં આવશે, લેકિન અત્યારે 31 તારીખે અમદાવાદ જિલ્લામાં બધી શાળા કોલેજો બંધ રહેશે, એના માટે અમે લોકો ડિક્લેરેશન બહાર પાડી રહ્યા છે। સર, ખાસ નાગરિકોને શું સંદેશ આપવા માંગશો? નાગરિકોને સંદેશ છે કે અત્યારે આપને ખબર છે કે 24 તારીખે અને 25 તારીખે જેટલી વરસાદ આવી હતી એટલી જ વરસાદ આવવાની શક્યતા છે આવતા 2 દિવસમાં, તો અનટિલ એન્ડ અનલેસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે લોકો ઘરથી બહાર નહીં નીકળો તો વધારે સારું, અને કોઈ ઇમ્પોર્ટન્ટ પરિસ્થિતિ હોય, ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે જ તમે ઘરથી બહાર નીકળો તો વધારે સારું રહેશે। સર, કોઈ વિશેષ હેલ્પલાઇન કે એવું શરૂ કરવામાં આવ્યું છે કે કેમ? દરેક તાલુકાના કંટ્રોલ રૂમમાં બધા લોકો પાસે નંબર હોય છે, તો દરેક તાલુકા લેવલે અમારે કંટ્રોલ રૂમ અવેલેબલ છે અને જિલ્લા લેવલે કંટ્રોલ રૂમ અવેલેબલ છે, અને દરેક કંટ્રોલ રૂમમાં સિનિયર ઓફિસર્સની નિમણૂક છે। અને એના સિવાય દરેક તાલુકામાં જો ફર્સ્ટ હેલ્પિંગ હેન્ડ હોય છે, પોલીસની બધા લોકો પાસે નંબર અવેલેબલ છે, તાલુકાના મામલતદાર, ટીડીઓ, આ લોકોનું બધા અમે લોકો તાલુકા લેવલ ઉપર નંબર જાહેર કરી રહ્યા છે અને આ બધા લોકો પાસે અવેલેબલ છે। ધન્યવાદ ટીવી સાથે વાતચીત કરવા બદલ। તો જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તકેદારીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફ તો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે, પરંતુ તંત્ર પણ લોકોને અપીલ કરી રહ્યું છે જે નાગરિકોને જરૂરી ન હોય તો કામ વગર બહાર ન નીકળે અને જો નીકળવાનું થાય કોઈ પણ મદદ માટે જે તંત્રની જે વિશ્વસનીય માહિતી છે તેના ઉપર વિશ્વાસ કરે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।